સિસ્ટમ ત્રાટકતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ત્રાટક્યો મેઘો, અનેક લગ્નોમાં ભંગ પડ્યો. જેનો ડર હતો, જેની આગાહી હતી, જેનાથી ખેડૂતો ચિંતિત હતા, અંતે તે જ થયું. હવામાન વિભાગની આગાહી મુજબ જ એક જ સાથે ત્રણ સિસ્ટમ ગુજરાત પર ત્રાટકતા માવઠું ખેડૂતો પર વજ્રઘાત સમાન બનીને ત્રાટક્યું. મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીમાં મોડી રાતથી કમોસમી વરસાદે સ્ટ્રાઇક કરતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. તૈયાર રવિ પાક પલળી ગયો. બીજી તરફ લગ્નની સિઝન ફૂલ જોશમાં ચાલતી હોવાથી ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પલળી ગયા. સુરત દાદાનો આકરો મિજાજ જોવા મળશે. શિયાળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ઠંડી હવે મોડી રાત્રે અને વહેલી સવારે જ લાગી રહી છે. દિવસ દરમિયાન ઉનાળો બેસી ગયો હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ત્યારે માર્ચ મહિનાથી જ આખરી ગરમી સહન કરવા તૈયાર થઈ જજો. માર્ચ માસની શરૂઆતથી જ સુરજદાદા લાલઘુમ થઈ જશે. ગરમીને લઈને આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે કે 3 માર્ચથી 2 જૂન સુધી અકળાવી દેતી ગરમી પડશે. તાપમાનનો પારો 44 થી 46 ડિગ્રી સુધી પહોંચી જશે. એટલું જ નહીં, રોહિણી નક્ષત્રને કારણે વાવાઝોડાનું પ્રમાણ પણ રહેશે. તારીખ 3 થી તારીખ 2-6 સુધી અતિ ભારે ગરમી ને તાપમાન 44 થી 46 સુધી ગરમી પ્રમાણ વધારે રહેશે. આ રોહિણી નક્ષત્ર ગરમી થવાથી વરસાદ ને વાવાઝોડા થાય અને અતિ ભારે ગરમી પડશે. 5 જિલ્લામાં હજુ માવઠાનો ખતરો યથાવત. શિયાળો વિદાય તો લઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોને સંકટ આપીને જઈ રહ્યો છે, કેમ કે માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાઈને પડી ગયું છે. શુક્રવારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સંકટ બનીને વરસેલું માવઠું આગામી દિવસોમાં પણ તબાહી મચાવશે. રાજ્યના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં માવઠું ત્રાટકી શકે છે. બીજી તરફ 21 થી 26 ફેબ્રુઆરીના વાતાવરણ સૂકું રહેશે. આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. रेन थंडर शॉट का पॉडकास्ट दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है, इसमें माहीसागर, दाहोद, नर्मदा, पंचमहल और छोटा उदयपुर के लिए दिया गया है. और बाकी आगे दिन 21 से लेकर 26 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगी. કમોસમી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. અચાનક વરસેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વહેલી સવારના માવઠાએ વાહન ચાલકો અને નોકરી ધંધાથી નીકળતા લોકો માટે મુશ્કેલી ઊભી કરી. સાથે જ રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી. તો વહેલી સવારથી જ ખાબકેલા વરસાદે મનપાની ચિંતામાં વધારો કર્યો. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા આયોજિત બુક ફેરમાં મુખ્યમંત્રીના આગમનને લઈને જે ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો તે વરસાદી પાણીમાં ભીંજાઈ જતા દોડધામ મચી ગઈ. આ પરિસ્થિતિને થાળે પાડવા અને કાર્યક્રમમાં વિક્ષેપ ન પડે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સવારના વહેલી પૂરમાં જ ટ્રકો ભરીને તાળપત્રીને મંગાવવામાં આવી, જેથી ભીંજાયેલા ડોમને સુરક્ષિત કરી શકાય અને આયોજન સુચારુ રીતે પાર પાડી શકાય. દાહોદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વિલન બનીને ત્રાટક્યો. શિયાળાની વિદાય વેળાએ જાણે ચોમાસું બેસી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. રવિ પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. જાણે ચોમાસું જામ્યું હોય તે પ્રકારે કમોસમી વરસાદે પંચમહાલ, ઘુગંબાના પૂર્વ વિસ્તાર, હાલોલ, પાવાગઢ સહિતના પંથકમાં સટાસટી બોલાવતા રોડ અને ખેતરો પાણી થઈ ગયા. કડકડતી ઠંડીના અહેસાસ વચ્ચે અચાનક માવઠાએ એન્ટ્રી મારતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. મોડી રાતથી જ સવાર સુધી ધીમી ધારે વરસાદ પડતા રોડ, ખેતરોમાં ઊભા પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સવારમાં સ્કૂલે ને કામ ધંધે જતા લોકોને ગરમ વસ્ત્રો મૂકીને માળિયામાંથી કે કબાટમાંથી છત્રી અને રેઇનકોટ કાઢવાનો વારો આવ્યો. આખો દિવસ ઘનઘોર વાદળો ઘેરાયેલા રહેતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું. વરસાદને લઈને જેમના ઘરે લગ્ન છે તે લોકો ચિંતામાં મુકાયા છે. હવે ગોધરા અને આસપાસના વિસ્તારના દ્રશ્યો જુઓ. ગોધરા અને ઘોઘંબા તાલુકાના કાંટુ, બોર, દામાબાવ સહિતના ગામોમાં રાતથી આફતનું આગમન થઈ ગયું. સતત બીજા દિવસે અહીં કમોસમી વરસાદ કહેર બનીને વરસતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ. ક્યાંક છાંટા તો ક્યાંક હળવા ઝાપટા સ્વરૂપે કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ત્રેવડી ઋતુની અસર જોવા મળી. ભરૂચ જિલ્લામાં પણ વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો. અંકલેશ્વર, હાંસોટ રોડ વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વરસાદને કારણે સવારના સમયે રસ્તાઓ ભીના થયા. કપાસનો પાક લઈ રહેલા ખેડૂતોમાં નુકસાનીની ભીતિ ઊભી છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર છે. માવઠું પાકની ગુણવત્તા તથા ઉત્પાદન ઉપર પ્રતિકૂળ અસર પહોંચાડશે. આકાશી આફતના દ્રશ્યો વડોદરાના વાઘોડિયા તાલુકાના છે, જ્યાં પણ મોડી રાતથી વાતાવરણ પલટાયું અને સવારથી આફતરૂપી વરસાદ વરસવાનું શરૂ થયું. ખેડૂતોની સવારમાં આંખ ખુલી તો તેમનું શહેર અને તેમના ખેતરો ભીના હતા. ઝરમર વરસાદ ચાલુ રહેતા ખેડૂતોની આંખમાં ઝળહળિયા આવી ગયા હતા. છોટાઉદેપુરના હાલ પણ બેહાલ થઈ ગયા. બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિતના વિસ્તારમાં સવારથી કમોસમી કહેર એવો વરસ્યો કે અગાસી પરથી પાણીના દંદુડા શરૂ થઈ ગયા. ગાજવીજ સાથે માવઠું ત્રાટકતા રોડ ભીંજાઈ ગયા તો ખેતરોમાં ઊભો પાક પણ પલળી ગયો. એટલે સવારથી જ ખેડૂતો પોતાનો પાક બચાવવા દોડ્યા.
કમોસમી વરસાદે માત્ર ધરતીપુત્રોને જ નહીં પરંતુ જેમના ઘરે લગ્ન છે તેમની ચિંતા પણ વધારી. અચાનક વરસાદ વિઘ્ન બનીને ત્રાટકતા લગ્નના મંડપ ધોવાઈ ગયા હતા. જેમને રાત્રે લગ્ન હતા ત્યારે જ વરસાદ વિલન બનીને ત્રાટકતા મહેમાનો અને વરકન્યાઓમાં દોડધામ મચી ગઈ. ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું વરસતા લગ્નનો મંડપ પલળી ગયો.